आपने बताया कि अंबा का यज्ञ करिए, लेकिन मेरा एक प्रश्न है आपसे। आप मुझे पहले वो बताइए कि ये अंबा है कौन? ये अंबा कौन है? और वो कहां रहती है? किस लिए उसकी उत्पत्ति हुई है? क्यों हुई? कृपा करके आप मुझे मेरे प्रश्नों का आप उत्तर दीजिए। एक प्रश्न जन्मेजय ने और कह दिया, बाप जी, और मुझे वो बताइए कि वो अंबा का स्वरूप कैसा है, वो कैसी है? साका कथम समुत्पन्ना कुत्र कस्माच किम गुणा। જ્યારે શ્રોતાને જિજ્ઞાસાઓ જાગે ત્યારે વક્તાને કથા કહેવાનો આનંદ મળે. તો અંબા કોણ છે? સાંભળો રાજા, જ્યારે 5 વર્ષ સહસ્ત્રાણી 5000 વર્ષ સુધી જ્યારે ભગવાન વિષ્ણુએ મધુ અને કૈટભ સાથે યુદ્ધ કર્યું અને અંતે માં જગદંબાની એકમાત્ર લીલાથી ભગવાન નારાયણના સાથે એ મધુ અને કૈટભના યુદ્ધમાં ભગવાને મધુ અને કૈટભનો ઉદ્ધાર કર્યો. એ સમયે જ્યારે માને પ્રણામ કરે છે ત્યારે 3 દેવતાઓ ત્યાં હાજર હતા. મેં ગઈકાલે પણ આપને વાત કરી હતી કે માએ કહ્યું કે તમારી નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થશે અને તમારા 2 ભ્રમરોની વચ્ચેથી તમને ક્રોધ આવશે અને એ 2 ભ્રમરોની વચ્ચેથી તમને ભગવાન રુદ્રની ઉત્પત્તિ થશે. આ 3 દેવતાઓને આ દેવી કોણ, એનું સ્વરૂપ કેવું છે, ક્યાં રહે છે? ભગવાન વૈકુંઠમાં રહે, બ્રહ્માજી બ્રહ્મલોકમાં રહે, ભગવાન શિવ કૈલાસમાં રહે અને માં મણિદ્વીપમાં રહે છે. માનું રહેવાનું સ્થાન છે મણિદ્વીપ. ત્રણ દેવતાઓને કાર્ય સોંપ્યું. બ્રહ્માને ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું, ભગવાન વિષ્ણુને પાલનનું કાર્ય સોંપ્યું અને ભગવાન શિવને સંહારનું કાર્ય સોંપ્યું છે. ત્રણેય દેવતાઓને પોતપોતાનું કાર્ય સોંપ્યું અને એ ત્રણેય દેવતાઓના શક્તિ સ્વરૂપે માતાજીએ 3 રૂપો એના અંદર પધરાવ્યા છે. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. સરસ્વતી છે બ્રહ્માની અંદર એને અંશાવતાર કર્યો જેથી કરી અને સર્જન થાય. લક્ષ્મી છે પાલન કરે છે એટલે ભગવાન વિષ્ણુમાં છે સાત્વિક છે, એ સત્વગુણ છે. અને જે મહાકાલી છે એ ભગવાન શિવમાં છે. આ ભગવતીના 3 અંશાવતારો છે. ત્રણેય દેવતાઓની અંદર પોતપોતાનો એક એક અંશ માતાજીએ પ્રગટ કરી અને ત્યાં સ્થાપિત કર્યો. અને પછી માતાજીએ ત્રણેયને કામ સોંપી દીધું. પછી કહ્યું માતાજીએ, એક કામ કરો, હે 3 દેવતાઓ, મારે તમને મારી લીલાઓનો એક પ્રાદુર્ભાવ બતાવવો છે, તમે મારી સાથે ચાલો. માતાજી એક દિવ્ય વિમાન લાવ્યા છે અને એ દિવ્ય વિમાનની અંદર લાવી 3 દેવતાઓને બેસાડ્યા. માં પોતે પણ છે અને જ્યારે એ 3 દેવતાઓને બેસાડીને જાય છે, વાયુ વેગે જેમ મન ચાલુ જાય એટલી વેગથી એ માનું વિમાન ગયું છે. એવા રમણીય દ્વેષોના દર્શન કરાવ્યા, એવા દીપોના દર્શન કરાવ્યા
સુંદર મજાના વૃક્ષોથી સજ્જ હોય એવા એવા સ્થાન, એવા એવા અરણ્યના દર્શન કરાવ્યા. ત્યાંથી વિમાન ઉડ્યું ને એક જગ્યાએ ગયું. 3 દેવતાઓ વિમાનમાં બેઠા છે, હજી નીચે ઉતરા નથી. પણ એ 3 દેવતાઓ જ્યારે બેઠા છે એમાં બ્રહ્માજીની આંખો ફાટી ગઈ. એવા સ્થાનમાં લઈ અને વિમાન ગયું કે બ્રહ્માજીની આંખો આમ ફાટી ગઈ કે આ હું શું જોઉં છું. કારણ માતાજીએ પોતાની લીલા બતાવી કે જે બ્રહ્મા અહીંયા વિમાનમાં બેઠા છે, જે બ્રહ્માનું સર્જન જે જગ્યાએ થયું બ્રહ્મલોક હોય એવો બ્રહ્મલોક બનાવ્યો. બ્રહ્મલોકમાં બ્રહ્મસભાની મળી છે અને એ બ્રહ્મસભામાં જે બ્રહ્મા વિમાનમાં બેઠા છે એવા બીજા વિમાન ત્યાં બ્રહ્મલોકમાં ભગવાન બ્રહ્મા બેઠા છે. ભગવાન બ્રહ્માજી વિચાર કરે કે આ શું છે. વાત સમજાઈ ગઈ કે આ તો જગદંબાની કૃપા છે, આ એની લીલા છે. ત્યાંથી આગળ ગયા તો જે નારાયણ સાથે બેઠા છે એવા જ નારાયણના ફરી પાછા શેષની શૈયામાં પોઢેલા લક્ષ્મીજી સેવા કરે એવું દર્શન માં દુર્ગાએ ફરી પાછું ભગવાન નારાયણને કરાવ્યું. અને કૈલાસની અંદર ભગવાન શિવ પણ સમાધિમાં બેઠા હોય એવું દર્શન ભગવાન શિવને કરાવ્યું. 3 દેવતાઓને બતાવ્યું કે આ જગતમાં એક કશું જ નથી, આવા તો ઘણા બધા બ્રહ્માંડો છે. આ સંવાદ દેવર્ષિ નારદ અને બ્રહ્મા વચ્ચેનો છે. બ્રહ્માજીએ કહ્યું કે નારદ, હું તમને એક વાત અત્યંત રહસ્યની બતાવું. હવે આ બધી જ વસ્તુ અમને દેખાડ્યા પછી વિમાન ફરી પાછું ત્યાંથી ઉપડે છે અને એક એવી જગ્યાએ સમુદ્રમાં, અગાધ સમુદ્રમાં જાય છે. અને અગાધ સમુદ્રમાં વચ્ચે બરાબર એક સુંદર મજાનો દ્વીપ છે. એટલો દ્વીપ રમણીય હતો, એટલો રમણીય હતો. એ દ્વીપના અમે જ્યાં દર્શન કરતા હતા ત્યાં એ દ્વીપની અંદર પક્ષીઓ કલરવ કરે અને એ દ્વીપમાં, એ દ્વીપની મધ્યમાં એક સુંદર મજાનો પલંગ બિછાવેલો, અને સામાન્ય પલંગ નહીં, રત્નોથી જડેલો પલંગ હતો. સુંદર મજાના એને ચાદરો પાથરેલી, એની શૈયા તૈયાર કરેલી. ઘણી બધી સ્ત્રીઓ આ દ્વીપને સુશોભન કરી રહી હતી. અને એમાં જે અમે બરાબર એ અમારું વિમાન જરા નીચે જાય, નીચે ઉતરે, ત્યાં એક દર્શન થયા કે એક લાવણ્ય સભર રૂપ, આ પલંગ ઉપર કોઈ સ્ત્રી બેઠી છે. આ સ્ત્રી કોણ હશે? આટલું એકદમ આટલું ઐશ્વર્ય જોયું, આટલું બધો ભાવ જોયો. અને એ સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિચારે કે આ સ્ત્રી કોણ હશે? રૂપ રૂપનો અંબાર હતી, 16 શણગાર સજેલા હતા માતાજીએ. એટલું જ નહીં, માતાજીની આજુબાજુમાં ઘણા બધા એવા ભક્તો બેઠા હતા. અને એ ભક્તો, ઘણા બધા ભક્તો, એ ભક્તો માત્ર એમને નહોતા બેઠા. ભક્તો એમને નહોતા બેઠા. એ ભક્તો રેમ શબ્દના, વાઘબીજ મંત્રનો રેમ શબ્દનો નાદ કરી રહ્યા હતા, જપ કરી રહ્યા હતા. આ વાત મને તમને એ સૂચન કરે છે કે જ્યારે ભગવાનના દરબારમાં, એટલે કે ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે અન્યત્ર વાતો ન કરવી, પણ જ્યારે તમે ભગવાનના દર્શન કરવા ગયા હો, જ્યારે ભગવાનની કથા સાંભળવા માટે ગયા હો, એ સમયે તમને જે ભગવાનને માનતા હો એ ભગવાનના નામનો જપ કરવો. તમે જેને માનો એને ભગવાનના જપ કરો. તો અહીંયા માતાજીની આજુબાજુ જેટલા પણ ભક્તો બેઠા છે બધા જ લોકો રીમ શબ્દનો નાદ કરી રહ્યા છે, રીમનો એ જપ કરી રહ્યા, તપ કરી રહ્યા છે. અને એ સમયે ભગવાન વિષ્ણુ બોલ્યા છે કે હે દેવ, આ સ્ત્રી બીજું કોઈ નહીં, આ ભુવન ભુવનેશ્વરી સ્વયં જગદંબા દુર્ગા પોતે દેખાય છે મને. આ દુર્ગા પોતે છે. ત્રણેય દેવતાઓ જ્યારે વિમાનમાં જ બેઠા છે, નીચે ગયા નથી, એ સમયે
ભગવાન વિષ્ણુએ પોતાના એક સમયની એક વાત કરી કે આ ભુવન સુંદરી કોણ છે એને હું ઓળખી ગયો છું, કારણ આવો પ્રસંગ મારી સાથે બન્યો છે એકવાર. આ સ્ત્રી આ એ જ છે, હું ઓળખી ગયો છું કે જ્યારે હું સમુદ્રમાં એક વડલાના પાન ઉપર જ્યારે બાળકના રૂપના હતો અને મારા પગનો અંગૂઠો મારા મોઢામાં નાખીને જ્યારે હું સૂતો હતો, આવા સમયે એક સ્ત્રી મને હાલરડા ગાઈ ગાઈ અને સુવાડતી હતી, અને જે હાલરડા ગાતી હતી એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ આ ભુવનેશ્વરી જગદંબા પોતે હતા, દુર્ગા પોતે હતા. આ એ જ માં છે, કારણ એમાં કોઈ સંશય જ નથી. ત્રણેય દેવતાઓ જરા નજીક ગયા છે. માતાજીનું એટલું સુંદર લાવણી સભર રૂપ અને માં બેઠા છે. આપણે વંદન કરવા જઈએ તો પગને પ્રણામ કરીએ, પગને આમ સ્પર્શ કરવા જતા હોય એવું આવો ભાવ હોય આપણો. આ ત્રણેય દેવતાઓ જ્યાં પ્રણામ કરવા ગયા, જ્યાં નીચે નજર કરી તો માના જમણા પગના અંગૂઠાના નખ, દેવભાગવતમાં લખ્યું છે માતાજીના જમણા પગનો જે અંગૂઠો ને એનો નખ છે એ એટલો બધો સ્વચ્છ હતો, કાચ જેટલો સ્વચ્છ. અને એ અંગૂઠામાં આ ત્રણેય દેવતાઓને આવા તો કેટલાય બ્રહ્માનોના, કેટલાય બ્રહ્મા, કેટલાય વિષ્ણુ, કેટલાય ભગવાન શિવો ત્યાં એકમાત્ર અંગૂઠામાં દેખાડ્યા છે માતાજીએ. ભગવાન કૃષ્ણ પોતાના મોઢામાં 14 બ્રહ્માંડ દેખાડે અને અહીંયા માતાજી પોતાના નખના એક અંગૂઠામાં આખું એક બ્રહ્માંડની ઉત્પત્તિ કરી બતાવે છે. આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા માએ. ત્રણેય દેવતાઓ માતાજીને પગે લાગ્યા છે. માં ધારે તો શું ન કરી શકે, પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ, તમારો ભરોસો હોવો જોઈએ. નખ દર્પણ મધ્યે વૈ દેવ્યાશ્ચરણ પંકજે. માએ પોતાના એક અંગૂઠાની અંદર માત્ર આખા બ્રહ્માંડોના દર્શન કરાવી દીધા. અને વળી પાછું એક બ્રહ્માંડ નહીં, આવો તો કેટલાય બ્રહ્માજી પોતે ભગવાન વિષ્ણુ બોલ્યા છે. દૈવ ભાગવતમાં વિષ્ણુ બોલ્યા, બ્રહ્મા બોલ્યા છે કે અમે જે નખમાં બ્રહ્માંડ જોયું એવા તો એક નહીં, એમાં તો કેટલાય વિષ્ણુ ને કેટલાય બ્રહ્માંડોમાં કેટલા બ્રહ્મા જોયા અમે. તો એની તાકાત કેટલી હશે? પણ તમને ભરોસો હોવો જોઈએ એનામાં. હો, આ મણિદ્વીપમાં 3 દેવતાઓને આપણે નથી મણિદ્વીપ જોયું, નથી 3 દેવતાઓને કોઈ જોયા. આ મણિદ્વીપની અંદર 3 દેવતાઓને માના એક પગના અંગૂઠામાં બ્રહ્માંડ દેખાડ્યા. આ વાતને તો હજારો વર્ષ થઈ ગયા છે, કદાચ આપણે માનીએ હજારો વર્ષ. વ્યાસજી કેટલા થઈ ગયા? કેટલા વ્યાસ થયા? કેટલા લોકોને ખબર છે? બસ સરસ લ્યો. ઠોઠ નિહાળ્યા વતરણા દાદા. કુમારી તો કાલે મેં આપ્યું એટલે આમ હાથ શું કર્યો મને ખબર છે. આપણે વાત કરી હતી વ્યાસજીની કે નથી કરી? મને યાદ નથી. બહુ નથી કરી? કરી છે. કેટલા લોકોને ખબર કરી છે વાત? ધન્યવાદ. તમને એટલી તો ખબર છે કે વ્યાસજીની કથા આવી ગઈ છે. તમે જે સમયમાં જીવો છો એ કેટલામો કળયુગ આવે છે? કેટલામો કળયુગ ચાલે છે? કેટલામો? એ તો કળયુગની ઉંમર કીધી મેં. મેં એમ કીધું કે કેટલામો કળયુગ છે? હે, 28મો. અષ્ટાવિમ સતી તમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂરલોકે ભરતખંડે જંબુદીપે. તમે યજ્ઞ કરવા બેસો, કોઈ પૂજા કરાવો ત્યારે બ્રાહ્મણ સંકલ્પ નથી કરતા, પણ તે આપણે ચમચી ભરી રાખ્યો ખાલી એમને. કોઈ સંકલ્પને સાંભળ્યો હોય થાય ને કે આ શું બોલે છે. અઠ્યાવીસ વ્યાસજી થયા. કેટલા?
અને એમાં જે આ 28માં જે વ્યાસ છે એનું નામ પણ છે કૃષ્ણ દ્વૈપાયન. તો કેટલા યુગોની આ વાત છે. હવે આટલા બધો લાંબો સમય થયો એટલે આપણને એમ થાય કે કદાચ આ વાત આપણને ગળે ઉતરે ન ઉતરે. નથી મણિદીપ જોયું, નથી ક્યારેય તમે 3 દેવતાઓને જોયા, નથી એને કોઈ દી મળ્યા, નથી કોઈ દી તમે માં દુર્ગાને મળ્યા, અને મળવા કરતા એની શક્તિનો ખાલી અનુભૂતિ કરાય અને મળાય નહીં. આ લાઈટ છે ને એને ખાલી જોવાય કે આ બરાબર છે, એમાં હાથ ન ભરાવે. પણ માં ધારે અને હોય આપણો ભરોસો એનામાં, શ્રદ્ધા હોય આપણી, વિશ્વાસ હોય આપણો, ભરોસો હોય આપણો, અને ભરોસો સામાન્ય નહીં, દ્રઢ ભરોસો હોવો જોઈએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. પણ હું તમને એ ભરોસાએ એક કામ કર્યું અને બીજી કોઈ નહીં. ઘણી બધી શક્તિપીઠો છે, એમાંની એક શક્તિપીઠ, અને એ શક્તિપીઠ એટલે માનું હૃદય જે જગ્યાએ પડ્યું. જ્યારે માં ભવાની સતીના જ્યારે ભગવાન વિષ્ણુએ શરીરના ટુકડા કર્યા અને એ ટુકડામાંથી હૃદય જે જગ્યાએ પડ્યું, એ હૃદય પડ્યું એ અંબાજી ધામ છે. આ ગબ્બર ગોખ, આરાસુર, ચાચરનો ચોક, પણ પુરાણોમાં લખ્યું છે આને ધોળો ગઢ પણ કહેવાય છે. અંબાજીને ધોળો ગઢ પણ કહેવાય છે. અને આજમાં અંબાએ હજી થોડા જ વર્ષો પહેલા એક પરચો પૂરી અને બતાવ્યું કે આ સમગ્ર સંસારમાં હું ધારું તો બધું કરી શકું છું. બહુ અદ્ભુત કથા છે. મેવાડના મહાપ્રતાપી એવા રાજા મહારાણા પ્રતાપે જ્યારે દિલ્હીના અકબર સાથે ધર્મનું યુદ્ધ માંડ્યું, અને એ યુદ્ધની અંદર જ્યારે અકબરની તો સૈન્ય એટલું બધું હતું, જ્યારે યુદ્ધ માંડ્યું છે, અને મહારાણા પ્રતાપ, આ વાત ત્યારની છે કે જ્યારે મહારાણા પ્રતાપ ડુંગરે ડુંગરે અને જંગલમાં આજે રખડતા હતા, રજડતા હતા. આ એવા સમયની વાત છે. ધર્મનું યુદ્ધ ચાલે છે, અને અકબરનું એ સૈન્ય રાણાને મારવા માટે તૈયાર થઈને હવે સજ્જ બેઠું છે. અને એ સમય મહારાણાને એમના જે રાણી હતા એને એક મળવાની તિથિ નક્કી હતી કે રાણીને મળવા જવાનું, પણ આ જ તિથિએ, અને એ તિથિ બરાબર આવી ગઈ હતી